નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેર ભાજપા દ્વારા 46મા સ્થાપના દિનની ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ. વડોદરા શહેર ભાજપા દ્વારા સ્થાપના દિનની ઉજવણી થઈ હતી. ભાજપાના 46મા સ્થાપના દિનની આજે ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી. શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીની અધ્યક્ષતામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પાર્ટી કાર્યાલય ખાતે મહાપૂજા અને કુંડા વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. શહેર ભાજપા દ્વારા પ્રસંગે શોભાયાત્રા યોજાઈ હતી. સેવા પરમો ધર્મના ઉદ્દેશ્ય સાથે શોભાયાત્રા યોજાઈ હતી. શહેરના રામજી મંદિરથી પાર્ટી કાર્યાલય સુધી શોભાયાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં શહેર ભાજપાના અગ્રણીઓ, ધારાસભ્યો, કોર્પોરેટરો અને પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ. 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ. આજે એનો 46મો સ્થાપના દિવસ છે. શુભક સંયોગ એવો છે કે આજે રામનવમી પણ છે. ભગવાન શ્રી રામની જન્મજયંતિ છે. એટલે આ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એક રામજી મંદિરથી શોભાયાત્રાનું આયોજન કર્યું હતું કાર્યાલય સુધી, અને એમાં વિવિધ સંસ્થાઓ પણ જોડાઈ હતી. એસપીજી ગ્રુપ જોડાયું, પૂર્વ સૈનિક સેવા પરિષદ, નર્સિંગ એસોસિએશન, એવા અનેક બધા પ્રકારની સંસ્થાઓ આ શોભાયાત્રામાં જોડાઈ હતી. ભારતીય જનતા પાર્ટીનો મંત્ર છે સેવા પરમો ધર્મ. એટલે એ નિમિત્તે આજે રામજી ભગવાનની જેટલી પણ શોભાયાત્રાઓ શહેરમાં નીકળવાની છે ત્યાં અમારા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર તરફથી છાશ, લીંબુ પાણી અને પાણીનું વિતરણ થવાનું છે. એવી રીતે કાર્યાલયમાં પણ અમે આરોગ્યનો કેમ્પ રાખ્યો છે. અહીંયાથી કુંડા, છોડના કુંડા, પર્યાવરણને ધ્યાનમાં રાખીને પક્ષીઓ માટે પાણીના કુંડા, એનું વિતરણ પણ થવાનું છે. આ દિવસ નિમિત્તે સૌ કાર્યકર્તાઓને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને પ્રજાજનોને રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.